બધાને જય શ્રી કૃષ્ણ. અત્યારે હું જાઉં તો ખડખડીયાની વાવડી, કેમ કે અહીંયા અમારે થોડુંક કામ છે. હું ત્યાંથી દેખાડ તમને હું છે કામ ગુડ ન્યૂઝ છે એમથી તે એટલે અહીંયા જાઉં છું. અત્યારે પેટ્રોલ ખાઈ દેવી ગાડીમાં પછી જાવી ત્યાંથી હોય તમે. ગામડે જતા હતા તો અમારા ગામ પાસેથી એક પાવર પ્લાન્ટ છે, ત્યાં વીજળી બનાવે. જુઓ તમે, અમારા ગામથી થોડોક જ આગો છે પાવર પ્લાન્ટ. તમે જોયો હોય તો કમેન્ટ કરજો મને કેવડો મોટો પાવર પ્લાન્ટ છે. જુઓ તમે, આ જગ્યાએથી કોલસો લાવે ઉપરથી ઠેઠ લાઈન અહીંયા ઉપર જાય. લાઈનમાંથી અંદર જાય અને પછી કોલસામાંથી વીજળી ઉત્પન્ન કરે. એવી રીતના બનાવે વીજળી. અને કેવડો મોટો પાવર પ્લાન્ટ છે તમે જોયો હોય તો કોમેન્ટ કરી દેજો મને. અને બીજું તો અહીંયા પાણી છે, પાણી દૂષિત હશે. મારા પપ્પા આમ ઉપર છે, એ નીચે આવે છે. મોટો જબરો પાવર પ્લાન્ટ છે, શરૂ જ છે, દિન રાત શરૂ જ હોય અત્યારે પાવર પ્લાન્ટ. તો તમે જોયો હોય તો કમેન્ટ કરજો કયા ગામમાં આવેલો છે પાવર પ્લાન્ટ. એમ વાડીએ જતા હતા તો મેં કીધું હાલો પપ્પા આપણે અહીં પાસે જતા હોઈ આવ્યા અહીંયા પાવર પ્લાન્ટ. મેં નજીકથી જોયો નહોતો, ઘણી વાર આવેલો પણ નજીકથી મેં પાવર પ્લાન્ટ જોયો નહોતો. તો આજ જોઈ લીધો પાવર પ્લાન્ટ. અંદર જવાનો મોકો મળે તો કોઈક વાર જઈશું પાવર પ્લાન્ટ જોવા અંદર. અત્યારે તો અહીંયા ટ્રક બહુ હાલે ઓલપા, અહીંયા પાણી નાખો ને ગાળેલું કેટલું બધું. તો હવે ભાગ્યા અહીં પાછા ઘર બાજુ. પપ્પા ઉપાસ જવા જાય વાડીએ. ગામડે જતા હતા પણ મેં કીધું હાલો પાવર પ્લાન્ટ જોતા જઈએ. તો જોઈ લીધો પાવર પ્લાન્ટ. તો ગામડે જઈશ. આવ્યો ફાઇનલી ગામડે પહોંચી ગયા છે અને પીર દાદા આવી ગયા છે અમારા. અને આ વાળ બહુ ઉડે છે, ખાઈ ગયા હાવ. જો તમે અહીંયા આવી અમારા ગામે આવી એટલે અમારે પગે લાગવા આવવું જ પડે. એમ કે દાદા અને પરદાદાના હોય દાદા એટલે બૂટ કાઢી નાખ્યું જાય અંદર.
5 દાદા છે અમારા પીર દાદા પહેલાંના જમાનાના. જો તમે જો તમને એક મસ્તીની વસ્તુ દેખાડું, તમે આવું જોયું હોય તો મને કોમેન્ટ કરજો. મેં તો કઈ જોયું ના, મારા પપ્પાએ કીધું એટલે મને ખબર પડી. આ ચકલીનો માળો છે, ગારાથી બનાવેલો ચકલીનો માળો છે. જો જે અહીંયા એક બનાવે છે, આ તો મતકૂડો છે, પણ બાકી અહીંયા છે એક માળો. જો આવો માળો મેં પહેલી વાર જોયા છે. ઉપર બનાવેલા જો ગારાનો બનાવેલો માળો છે, પહેલી વાર જોયો મેં. તમે જોયો હોય કમેન્ટ કરજો મને, કેમ કે મેં તો પહેલી વાર જોયો. ગારાનો માળો બનાવ્યો ચકલી નથી. જો અહીંયા બહાર છે એક હજી. આમાં ગરમી લાગે નહીં એટલે આવો માળો બનાવે. પહેલી વાર જોયું મેં. તમે જોયું હોય તો મને કહેજો જરાક. તો ભાઈ વાડીએ વાડીએ પહોંચી ગયા છીએ. અને આ ઘર છે અમારું વાડીનું. અને આ કેટલા બધા બહુ બોલે છે, સાંભળવા દેતા ના કાંઈ, થોડાક ઉતારવા દેતા ના. કેવો અવાજ કરે જો. દાર પડાવ્યો છે એ દેખાડું તમને. જો રીતે અહીંયા જો આવ્યા હતા અમારે ગામમાં દાર પાડ્યો છે બોરવેલ. એટલે તમે શું કહીએ મને કોમેન્ટ કરી દેજો, દેખાડું તમને. અંદર છે અહીંયા જરો ઝૂમ કરવું પડશે. હા દાર કહેવાય. આ ચકલી એમાં આને છે, બહુ અવાજ કરે છે. આ મારા દાદાની અંદર છે, આમ કાળી વહેવે છે. ઓલી શું કહેવાય, દાડિયા રાખ્યા છે એટલે કામ કરે છે બધા. અહીંયા છે અમારે દાર પાડેલો, દેખાડો તમને. આ હું આવી તમને ખબર ના, તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. આને શું કહેવાય. અહીંયા છે અમારો ડાર. જો આમાંથી પાણી નીકળે જમીનની હેઠે, પેલા બધું કરે પછી એ પાણી નીકળે. આ છે અમારી વાડી આખી. તો તડકો લાગ્યો છે એટલે પાછા ભાગી જાય ઘર બાજુ. પછી વાડીમાં આવી પગે લાગતા આવી દાદાએ. પછી કામ કરીએ કાંક. કામ તો નહીં આપણે, કામ તો કરવાનું ના, મોજ કરવાની છે. મારા પપ્પા કે અરે આલે એટલે આવ્યો હતો વાડીએ. તો વ્લોગ બનાવી લીધો મેં મસ્તીનો. અને હાજર અહીંયા હળિયા અવાજ કરવાવાળા. ભાગી ગયા. દાર તો ઊંડો પાડેલો 3-4 ફૂટ છે, એમ તો વધારે છે, 15 થી 20 ફૂટ છે. મને યાદ ન હોય, મને ન ખબર હોય. આપણે ખાલી વ્લોગ બનાવવાનો હોય. વિસર્જન બેઠો હોત તે જીરું અમારું કૂતરું શરમાઈ ગયું. મને પાળી નાનું હતું તારે આવ્યો હતો. તમારે જોવું હોય તો હું દેખાડી તમને નાનું હતું તારે કેવું હતું એ બચુકડા. મારું દીકુડું જો મોટું થઈ ગયું હતું. હા બહુ નાનું એવું હતું. બસ આ છે અમારે આંબો. અમારો માનો આંબો છે. કેરી આવેલી સામાં અમારા આમાં તો પડી ગયા, વાવાઝોડું આવ્યું તારે એટલે નવા વાવેલા સાંભા. જો આ બીજું કૂતરું અમારું. અને આ કેરીઓ આવી ગયેલી. મારા પપ્પા આંબાનું પાણી પાય છે, નાના છે એટલે જો અવડા ક્યાં છે. ઘણા આંબા છે અમારે. ઓલું જો ને ગલુડિયું હતું ને કવડું મોટું થઈ ગયું અમારું કૂતરું. નાનો હતો તારા આવ્યો હતો. નાનો એટલે વરસે નહીં થયું, 3-4 મહિના પહેલાં આવ્યો હતો. કવડું મોટું થઈ ગયું, બચ્ચું હતું. હા અહીંયા અમારો કવો છે એક, દેખાડું તમને કવો અંદર.
કવડા છે ના પડે ભાઈ. આહા ઘણો ઊંડો છે. પગ પગ દેવાય નહીં, પડી ગયા હોય બહુ ઊંડો છે. ગળી જાવ નીકળશે નહીં બહાર. દાદા એ પગે લાગતા હવે અત્યારે તડકો લાગે એટલે જો તમે કેવો દેખાવા માંડ્યો. હું કાળો કાળો દેખાવા માંડ્યો. હાલતા હાલતા જઈશ. દાદા એ પગે લાગી લેવી મસ્તી. હે એ પાણી લાવવાનું કીધું છે, પાણી લેતા આવી. કેમ કે બધા તરીકે છે છે. કાંઈ તમને નથી કહેતો પપ્પા. એ આ ફ્રીજમાંથી લાવીશ. હા તડકો બહુ છે. તમારા ગામમાં કેવો તડકો છે એ મને કહેજો. ભાવનગરમાં તો બહુ છે, પણ ગામડામાં જે તોય અહીંયા તો ઓછો છે. ભાવનગર તો બહુ છે. આ જો રોકીભાઈ અમારા બીજા. ઓય ચોપ ચોપ વાણીમાં કામ કરે છે મારા બાબુને દાદાને બધા. કળી વેવેસ કાઢે છે, મીન્સ કે કાઢે જ છે બધું એમ. હા જો આ નીકાળવાની મારા દાદા જરા હાથ દે રહી છે અંદર લઈ. સારું છે ને બાબુ? સારું ને દાદા? હે હેલો ગાઈસ કે તો હું આજે આખી બગડી એમ તો કે હાલો હવે ઘરે જવાનો ટાઈમ થઈ જશે તો ઘરે ભાગી હવે વાડીએ તો મજા આવી ગઈ. ફોન ફોન ઠંડો ઉડે જો થોડોક આમ તો ઓહો ઠંડો આવે. હાલો ઘરે ભાગીએ હવે ઘરે. ચાલે તારે નીકળીએ ઘરે હવે. બે દિવસ રહી જાઓ ને એમ કેતો મને આવજો. તારે આવું છે ઘરે? કેમ કેમ નથી આવું તારે? હે અહીંયા રહેવાનું છે એમ? કેમ નથી આવું મારે? શું કામ? આમ કરી દે કરી દે બધાને કરી દે તો એક વાર. બાય કહી દે. આજે મારા ટ્યુશનમાં પહેલા દિવસે તો મજા આવી. મેં કીધું ટ્રાય મારી લઈએ. હવે કોલેજ કરતો હતો પણ કોલેજ બંધ કરી દીધું મેં. ભણવાનું પાછું શરૂ કરી દીધું 12મું. અને અત્યારે જવાનું છે માસીન ઘરે. કેમ કે ઘરે તાળું માર્યું છે. ભાઈને ફોન કર્યો છે લેવા આવે પછી જાવી માસીન ઘરે. અહીંયા જાવી થાકી ગયો. લખીને હાથ દુખી ગયો. એક વર્ષથી લખ્યું નહોતું એટલે હાથ લખ્યું એટલે કેવરાયું થોડુંક. બાકી મજા આવી. તમે કેમાં ભણતા હો કોમેન્ટ કરી દેજો મને. તો જાવી હમણાં માસીન ઘરે લેવા આવે એટલે તાલે ગયા અહીંયા જોયું કાંક રીલ્સ બીલ્સ. હાલો આવવા દો. આયો પકડ.
ચાકુ નાખી કાઢી આપ્યા.